હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી તેમાં આપણું જે અંગ્રેજી બુક છે એ અંગ્રેજી બુકમાં આપણું ચેપ્ટર નંબર એટલે કે યુનિટ નંબર 4 છે અવર હેલ્પર્સ. તેમાં આપણે એક્ટિવિટી 2 જોતા હતા. તેમાં આપણે ડૉક્ટર વિશે, પોલીસ વિશે અને દરજી વિશે આવા 4 વ્યક્તિના વર્ણન વિશે સાંભળો અને ત્યાર પછી આપણે આપણી એકટી અધૂરી છે તે આપણે હવે જોઈએ. તેમાં આપણે જોઈશું વાણંદ છે તેના વિશે જોઈએ આપણે. હુ ઇઝ હી. હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને હી એટલે તે. તે કોણ છે? હી ઇઝ મિસ્ટર જૈમિન પારેખ. હી એટલે તે, ઇઝ એટલે છે અને મિસ્ટર જૈમિન પારેખ એટલે કે શ્રીમાન જૈમિન પારેખ. તે જે શ્રીમાન જૈમિન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જૈમિન પારેખ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને મિસ્ટર જૈમિન પારેખ એટલે કે શ્રીમાન જૈમિન પારેખ. શ્રીમાન જૈમિન પારેખ શું છે? તો કે મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. શું કીધું? તો કે મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. મિસ્ટર જૈમિન પારેખ એટલે કે શ્રીમાન જૈમિન પારેખ, ઇઝ એટલે છે, અ એટલે એક અને બાર્બર એટલે વાણંદ. શ્રીમાન જૈમિન પારેખ એક વાણંદ છે. હી કટ્સ હેર. હી એટલે તે અને કટ એટલે કે કાપે અને હેર એટલે વાળ. તે વાળ કાપે છે. હવે ત્યાર પછી બાળકો આપણે નર્સ વિશે માહિતી જોઈશું. હુ ઇઝ હી. હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને હી એટલે સી એટલે તે. તેણી કોણ છે? સી ઇઝ મિસ્ટ્રેસ દીપા શર્મા. સી એટલે તેણી, ઇઝ એટલે છે, મિસ્ટ્રેસ દીપા શર્મા એટલે કે મિસ્ટ્રેસ એટલે કે શ્રીમતી દીપા શર્મા. તેણી શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસ્ટ્રેસ દીપા શર્મા. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને મિસ્ટ્રેસ દીપા શર્મા એટલે કે શ્રીમતી દીપા શર્મા શું છે? મિસ્ટ્રેસ દીપા શર્મા ઇઝ અ નર્સ. શ્રીમતી દીપા શર્મા એક નર્સ છે. સી ગિવિંગ મેડિસિન્સ ટુ સિક પીપલ્સ. તે સી એટલે કે તે અને ગિવ્સ એટલે કે આપવું, એ મેડિસિન્સ એટલે કે દવાઓ, ટુ સિક પીપલ એટલે લોકો અને સિક એટલે માંદા. તે માંદા માણસોને દવા આપે છે. આ જે નર્સ છે તે શું કરે છે? તો કે ડૉક્ટરની નીચે કામ કરતી એક વ્યક્તિ એટલે કે તે લોકોને દવા આપવાનું કામ કરે છે. માંદા માણસો હોય તેને શું કરે? તો કે દવા આપે છે. ત્યાર પછી આપણે જોઈશું કાર્પેન્ટર એટલે કે સુથાર. હુ ઇઝ હી. તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. એની અટક જ સુથાર છે. હી એટલે તે, ઇઝ એટલે છે અને મિસ્ટર કિશોરભાઈ સુથાર એટલે કે તે શ્રીમાન સુથાર કિશોરભાઈ છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. વોટ એટલે શું, ઇઝ એટલે છે કે કિશોરભાઈ સુથાર શું છે? તો કે મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. મિસ્ટર કિશોરભાઈ સુથાર એક સુથાર છે. હી મેક્સ ફર્નિચર. હી એટલે મેક એટલે બનાવવું, ફર્નિચર એટલે કે ફર્નિચર. તે ફર્નિચર બનાવે છે. હવે ત્યાર પછી આપણે જોઈશું ફાર્મર એટલે કે ખેડૂત વિશે. હુ ઇઝ હી. તે કોણ છે? હી ઇઝ મિસ્ટર
રામજી ચૌધરી. હી ઇઝ મિસ્ટર રામજી ચૌધરી. તે એક રામજી ચૌધરી, મિસ્ટર એટલે કે શ્રીમાન રામજી ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજી ચૌધરી? તો મિસ્ટર રામજી ચૌધરી શું છે? તો કે મિસ્ટર રામજી ચૌધરી ઇઝ અ ફાર્મર. મિસ્ટર રામજી ચૌધરી એક ફાર્મર એટલે કે ખેડૂત. મિસ્ટર રામજી ચૌધરી એક ખેડૂત છે. હી પ્લાઉઝ ધ ફિલ્ડ. હી એટલે તે, પ્લાઉ એટલે કે ખેડવું, ફિલ્ડ એટલે ખેતર. તે ખેતર ખેડે છે. પ્લાઉ એટલે ખેડવું, ફિલ્ડ એટલે ખેતર. તે ખેતર ખેડે છે. રામજીભાઈ શું કરે છે? તો કે ખેતર ખેડી રહ્યા છે. હવે ત્યાર પછી આપણે પાયલોટ વિશે જોઈશું. હુ ઇઝ સી? તેણી કોણ છે? સી ઇઝ મિસ્ટ્રેસ પ્રિન્સી ક્રિશ્ચિયન. તેણી પ્રિન્સી ક્રિશ્ચિયન છે. તેણી શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે. વોટ ઇઝ હી મિસ્ટ્રેસ પ્રિન્સી ક્રિશ્ચિયન? તો કે આજે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે તે શું છે? તો કે મિસ્ટ્રેસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ. એટલે કે આજે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે તે એક પાયલોટ છે, એટલે કે વિમાન ચાલક છે. સી ફ્લાઇઝ એરોપ્લેન. તે વિમાન ઉડાવે છે. ફ્લાય એટલે ઉડાવવું, એરોપ્લેન એટલે કે વિમાન. તેણી એરોપ્લેન ઉડાવે છે. હવે બાળકો આપણું આખું આ જે એક્ટિવિટી 2 છે તે પૂરી થાય છે. અને ત્યાર પછી હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. જોડીમાં કાર્ય કરો. ઉપરયુક્ત વર્ણનમાં દર્શાવેલ વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખો. હવે બાળકો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, અ પોસ્ટમેન. તો પોસ્ટમેનનું શું બતાવેલું છે? તો કે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. અને ત્યાર પછી તો કે શું કરે છે તેના, એટલે કે તે કાર્ય કયું કરે છે તેના વિશે લખવાનું. હી ડિલિવર્સ લેટર્સ. આવી રીતે આપણને ઉદાહરણ આપ્યું છે તેવી રીતે આપણે અહીંયા નીચે દરેકના લખવાના છે. અહીંયા આપણે ટેલર, બીજું છે એ ટેલર વિશે લખવાનું. તો કે કઈ રીતે લખવાનું ટેલર? તો કે મિસ્ટ્રેસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. આપણું આ જે પહેલું વાક્ય છે એમાં આપણે અહીંયા લખીશું મિસ્ટ્રેસ સોહિની પટેલ ઇઝ અ ટ્રેલર. ત્યાર પછી બીજું વાક્ય લખીશું સી સોઝ ક્લોથ્સ. આપણે આપણા પુસ્તકમાં છેલ્લી 2 લીટીઓ છે દરેકમાં, એ છેલ્લી 2 લીટીઓ છે આપણે લખવાની થશે. ત્યાર પછી ત્રીજું જોઈશું બાર્બર. બાર્બર વિશે આપણે જોઈએ. તો કે બાર્બરમાં અહીંયા શું આવશે? તો કે મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. ત્યાર પછી અહીંયા તે શું કરે છે કાર્ય તેના વિશે. હી કટ્સ હેર. ત્યાં આપણે લખીશું હી કટ્સ હેર. ત્યાર પછી ચોથું છે અ ફાર્મર, કે ખેડૂત વિશે લખશું આપણે. મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. અહીંયા આપણે પેલું વાક્ય લખીશું મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. અને ત્યાર પછી બીજું વાક્ય છે એ લખીશું હી પ્લાઉઝ ધ ફિલ્ડ. આપણે દરેકની 2 લીટીઓ છેલ્લી છે, દરેક આપણું પાઠ્યપુસ્તક છે એમાં છેલ્લી 2 લીટીઓ છે દરેક વિશે તે આપણે લખીશું. ત્યાર પછી 5મું છે પાયલોટ. તો તેમાં આપણે લખીશું મિસ્ટ્રેસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ. આ લીટીમાં આપણે લખશું મિસ્ટ્રેસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ. અને ત્યાર પછી બીજી લીટીમાં લખીશું અહીંયા આપણે સી ફ્લાઇઝ
એરોપ્લેન. સી ફ્લાય એરોપ્લેન. ત્યાર પછી છે ડૉક્ટર વિશે. ડૉક્ટર તો કે આપણે ડૉક્ટરમાં લખીશું મિસ સીમા. અહીંયા આપણે લખીશું મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. ત્યાર પછી બીજી લીટીમાં લખીશું સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. ત્યાર પછી નર્સ વિશે લખીશું અહીંયા લખીશું આપણે નર્સ વિશે મિસ્ટ્રેસ દીપા શર્મા ઇઝ અ નર્સ. મિસ્ટર દીપા શર્મા ઇઝ અ નર્સ. ત્યાર પછી બીજી લીટીમાં લખીશું તેનું કાર્ય સી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. સી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ એવી રીતે લખીશું. ત્યાર પછી છે અ કાર્પેન્ટર. તો તેમાં લખીશું અહીંયા મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. અને ત્યાર પછી તેનું કાર્ય હી મેક્સ ફર્નિચર. અને હવે ત્યાર પછી છેલ્લું છે બાળકો પોસ્ટમેન વિશે પોલીસમેન. અહીંયા લખીશું આપણે મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. અને ત્યાર પછી બીજી લીટીમાં લખીશું હી કેચ ક્રિમિનલ્સ આવી રીતે. તો આપણે આખું આ જે એક્ટિવિટી 2 છે એ સાંભળી અને તેના આધારે એક્ટિવિટી 3 છે એ આપણે પાઠ્યપુસ્તકમાં લખીશું અને આપણી આઈડિયલ બુક છે તેમાં પણ આપણે લખીશું.